રાજ્યની કેબિનેટ બેઠકમાં આજે મહત્વનો નવા વર્ષનો નિર્ણય જાહેર કરાયો। બનાસકાંઠા જિલ્લામાંથી નવીન જિલ્લાની રચના વાવ થરાદ કરતા થરાદને વડુ મથક બનાવવાની જાહેરાત સરકાર દ્વારા કરાતા દિયોદર તાલુકાના વેપારીઓ લોકોમાં નારાજગી જોવા મળી। છેલ્લા કેટલાય દાયકાઓથી બનાસકાંઠાનું વિભાજન કરવામાં આવ્યું તો નવીન જિલ્લા અને ઓગળ જિલ્લાની માંગને લઈને દિયોદર અને વડુ મથક બનાવવા માંગ કરી રહ્યા છે। આ બાબતને લઈને દિયોદર તાલુકાના રાજકીય આગેવાનો, દિયોદર તાલુકાના સરપંચો અને વેપારીઓ, ઉદ્યોગપતિઓએ સરકારને પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। પણ અચાનક આજે 2025ના નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતની કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લામાંથી નવીન જિલ્લા બનાવવાની બેઠક લઈને વાવ થરાદને નવો જિલ્લો બનાવવાની જાહેરાતને લઈને સાથે થરાદને વડુ મથક બનાવતા દિયોદર, કાંકરેજ અને ભાભર તાલુકાની પ્રજામાં ક્યાંક કચવાટ જોવા મળ્યો। મહત્વનું છે કે દિયોદર તાલુકાના લોકો વર્ષોથી નવીન જિલ્લા માટે ઓગળ જિલ્લાની માંગને લઈ દિયોદર તેનું વડુ મથક રાખવામાં આવેલ તો કાંકરેજ દિયોદરથી 15 કિલોમીટર, લાખણી દિયોદરથી 25 કિલોમીટર, બાબર દિયોદરથી 20 કિલોમીટર, આ બાજુ સોયગામ 40 કિલોમીટર, થરાદ 50 કિલોમીટર, વાવ 45 કિલોમીટરનું અંતર હોય। દિયોદરને વડુ મથક બનાવી નવીન ઓવર જિલ્લો બનાવવા લોકોની માંગ ન સંતોષાતા દિયોદર તાલુકાના લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે, જેને લઈને સરકારના અનેક રજૂઆતો કરાશે। નવા જિલ્લાનું વિભાજન કર્યું છે બનાસકાંઠા એક સરહદી વાવ થરાદ જિલ્લો બનાવવાની વાત થઈ છે। શું કહેશો બાબત લઈને? જિલ્લો નવો બનાસકાંઠા નવો જિલ્લો બનાવી સારું, પણ બરાબર, પણ દિયોદર બને તો સારું એમ। દિયોદર બધાને વચ્ચે સેન્ટરમાં આવે છે, બરાબર, બધાનું અંતર કપાઈ જાય, બરાબર। થરાદના દિયોદર બને એમાં વધારે સારું એમ। નવો જિલ્લો બનાવવાની વાત સરકારે કરી છે, શું કહેશો? જે પ્રકારે દિયોદરનું સેન્ટર બનાવવામાં આવે તો કેટલી અનુકૂળતા રહેશે, શું કહેશો? દિયોદરની અંદર જગ્યાઓ પણ મોટી છે અને જિલ્લો આજથી મારા અંદાજ એમ છે કે 2019માં કે 18માં જે સર્વે થયું હતું અને ઓગળ જિલ્લાની વાત પણ ચર્ચાણી હતી કે ઓગળ જિલ્લો બનવાનો છે। એના પછી બધું રાજકીય લેવલ દબાઈ ગયું। હવે થરાદ જો ઓગળ જિલ્લો કરે તો પાકિસ્તાની બોર્ડર નજીક છે હાવ, એટલે અમારે કોઈને કોમે જવું હોય એટલે પાકિસ્તાની બોર્ડર જઈને એ બાજુ કૂદી જવાનું। એના કરતાં અમારે પાલનપુર સારું હતું, વાસા થરાદ લઈ જાય અમને, એટલા માટે દિયોદર જગ્યા એવી છે, રાત્રે 12 વાગે, 2 વાગે, 4 વાગે કોઈ લેડીઝો ગમે તે ફરતું હોય ને તો એની એટલી સલામતીવાળું છે। થરાદને વાવ તારીખની અંદર કોઈ સલામતી નથી, જાતા હોય પૈસા લઈને મર્ડર પણ થઈ જાય, આવો વિસ્તાર છે, એટલે ભયાનક વિસ્તાર છે રોહી। એટલે જિલ્લો દિયોદર બને એ બધા હિત માટે છે, સારામાં સારો દિયોદર જિલ્લો બનવો જોઈએ એવી અમારી બધીની માંગણી છે। નવો જિલ્લોની જાહેરાત કરી છે, ક્યાંક ને ક્યાંક આ સરહદી જિલ્લાની વાત લઈને ક્યાંક ક્યાંક સેન્ટરની બાબતે શું કહેવા માગો છો? બનાસકાંઠા જિલ્લાનું આજે વિભાજનની કેબિનેટની અંદર જે ચર્ચા થઈ રહી છે એમાં એવી સોશિયલ મીડિયાની અંદર વાતો ચાલી રહી છે કે થરાદ વાવ જિલ્લો જાહેર થાય છે। દિયોદર એ બનાસકાંઠાની અંદર મિડલમાં આવતું સેન્ટર છે। દિયોદરથી થરા 17 કિલોમીટર, દિયોદરથી શિવોરી 17 કિલોમીટર, દિયોદરથી ભાભર 20 કિલોમીટર, દિયોદરથી જુઓ તો થરાદ પણ 40-50 કિલોમીટર છે, વાવ પણ એટલું જ છે, રાધનપુર પણ 40-50 કિલોમીટર છે। દિયોદર આખા જિલ્લો બને તો દિયોદર એ મિડલની અંદર છે। જ્યારે થરાદની વાત આવે તો થરાદને રાજસ્થાનની બોર્ડર પડે છે, પાકિસ્તાનની બોર્ડર પડે છે। જ્યારે દિયોદરની આખી ભૌગોલિક સ્થિતિની જો વિચાર કરવામાં આવે અને એ રીતે જો વિચારીએ તો દિયોદર એ મિડલની અંદર આવેલું સેન્ટર છે। દિયોદરની અંદર જો જિલ્લો બને અને ઓગળ જિલ્લો જાહેર થાય તો ઓગળજી એ આસ્થાનું કેન્દ્ર છે, તો આ બાજુની જે લોકો છે એને પણ ઓગળજીની એક બહુ મોટી માન્યતા ધરાવતો જિલ્લો છે સાબિત થાય, અને એના લીધે બહુ સારું એવું લોકની અંદર ઓલું થઈ શકે એવું છે। બીજું, દિયોદર જિલ્લો બને તો દિયોદર સેન્ટરની અંદર જો જિલ્લાને વડુ મથક જાહેર કરવામાં આવે તો આ બધા જ સેન્ટરોથી નજીક છે, એટલે ત્યાં ભાભરના લોકો પણ રાજી છે, થરાના, શિવોરીના, આવા બધા જ લેટર પેડો અને આગેવાનોએ પણ કલેક્ટર સમક્ષ આ બાબતે રજૂઆતો કરેલી છે, અને આ બાબતે ફરી મુખ્યમંત્રી PM સાહેબને પણ ઓગળજીના મહંતે લેખિતમાં રજૂઆત કરી છે। આ રીતે બધા જ લોકોની માગણી એવી છે કે દિયોદર વડુ મથક જાહેર થાય અને ઓગળ જિલ્લો જાહેર થાય તો દરેકને સેન્ટરમાં પડે છે, એટલે લોકોની સુખાકારી માટે, લોકોને અવરજવર માટે પણ આ એક દિયોદર જિલ્લો બહુ ઉપયોગી થઈ શકે એમ છે। તો સરકારે આ બાબતે યોગ્ય નિર્ણય દિયોદર જિલ્લા માટે લેવો જોઈએ એવી અમારી માગણી છે। જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે, શું કહેશો બાબત લઈને? સરસ, અભિનંદન, સારી વાત છે। બનાસકાંઠા જિલ્લો ખૂબ મોટો જિલ્લો હતો અને સુરક્ષાની ભાઈ એ ખૂબ પાલનપુર દૂર પડતું હતું,
એ રીતે જિલ્લાની જરૂરિયાત હતી, ભૌગોલિક દૃષ્ટિએ પણ જરૂરિયાત હતી, પણ સરકાર આ ભૌગોલિક પરિસ્થિતિનો વિચાર કરી અને ક્યાં મિડલમાં પડે છે, લોકોની સુખાકારી ક્યાં મળે છે એ જોઈ અને જે લોકોએ દિયોદર અને 7 જિલ્લાઓ બાકીના તાલુકાઓ એ બધાની માગણી એવી છે કે દિયોદર વગર જિલ્લો બનવો જોઈએ. તો અમારી સરકારશ્રીની વિનંતી એટલી છે કે ભૌગોલિક પરિસ્થિતિનો વિચાર કરી અને પછી ડિક્લેર કરે તો ખૂબ સારી વાત છે. હું વેપારી એસોસિએશન શિવોરીના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે અને હું આજે જે મુખ્યમંત્રી દ્વારા જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો થરાદ, એમાં કાંકરેજ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ અમારી કાંકરેજ તાલુકાની પ્રજાને પસંદ નથી અને અમે રહેવા માગતા નથી અને અમે બનાસકાંઠામાં હતા અને બનાસકાંઠામાં રહીશું. અને જો કદાચ સરકાર દ્વારા નહીં નિર્ણય લેવામાં આવે તો પછી અમે આંદોલન પણ કરીશું અને ભૂખ હડતાલ પણ કરીશું. અમે